હાલ ફાઇનલી અમાર ઋતિકભાઈ હાલતા થઈ ગયા હે અને બે ભાઈ હાલતા થયા હી હવે કેદી પૂગીને કેટલા વાગે પૂગી એ તમને આપણી ખબર પડી જાય. હેલો એન્ડ વેલકમ બેક મિત્રો, હું છું તમારો દોસ્ત અલ્પેશ મકવાણા અને આપણે જઈ રહ્યા છીએ નવા ગામથી કાલાવડ સીતરા માતાજીના મંદિર દર્શન કરવા હાલીને. અને આશરે લગભગ હશે 27 કિલોમીટર હાલવાનું હોય આપણે. હજી તો ગામમાંથી બહાર નીકળ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અને ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણી સાથે છે ઋતિકભાઈ મકવાણા, જે તમે આપણે એને યુટ્યુબમાં તમે જોયા એને હશે, આપણા ઘણા બ્લોગમાં છે આપણા ભાઈ. પીપળના પાનની પીપુડી કેટલા વગાડી જરા કહેજો. આપણો ભાઈ આપણે ફાકી ખવડાવવા આવ્યો હે, આપણો રાણા ભાઈ. આપણા 3 કિલોમીટર આવેલા છે અને હવે મજા શરીરના પાટિયા ભીહાવા. બસ હવા નીકળ ગઈ. હવે તો ધીમો ધીમો વાંધો પડ્યો આવે. 4 કિલોમીટર ફાઇનલી પૂગી ગયા છે. વિહામાં ખાવા બેઠા 4 કિલોમીટર થાય કો હલા. હા, થોડું થકામણ આવ્યું છે. થોડોક થકામણ આવ્યું. તો છેલ્લે વિડીયોના છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે ભાઈ. મોબાઈલ ભૂલાઈ ગયો, બીજું કાંઈ નહીં. ડાયરેક્ટ તાજું પાણી તરસ એવી લાગી હતી, એની વાત જ પૂછોમાં. અને જોઈ લ્યો હે ને કુદરતની કળા, કાયદેસર જેમ નળ આવતા એવું જ આવે પાણી. મજા આવી ગયો પાણી ની. અત્યારે થોડુંક છે ને જડ્યું ને મજા આવી ગઈ. પાણી તરસ એવી લાગી હતી અહીંયા. આપણે પોગી ગયા હતા જાંબુવાડી ગામમાં. આપણે તરસ એવી લાગી હતી ને પછી ઠપકાઈ છોડા બે ભાઈઓ. અહીંથી મંડ્યા પાછા હાલવા જાંબુવાડી પૂગી ગયા હતા. મંડી પાછા ખચકાવા જો. ખચકાવા હાલો ખચકા. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. ઓમ જયારે જરૂર હોય ને હાલીને જતા હોય ત્યાં આપણે કોઈ ન પૂછે કે આવું છે. અરે હાલીને જાય ને માનતા એટલે ઘણા પૂછે આવું છે ને, એટલે ભાઈ નથી આવું, અમારે જવું છે હાલીને કાલાવડ. તો જામપોઈ ટપી ગયા છે. વિડીયોને છેલ્લે સુધી જોજો, મજા જ આવ્યા રાખશે. હા, હથોડો જ છે અમારો. હેર કટિંગ ચાલુ છે. આપણે જામવાડી ટપી ગયા છે. હવે અહીંથી નહીં જવાય છે અને અહીંથી નહીં જવાય છે, એટલે આપણે છે ને આ સાઈડ નથી જવું. હવે અહીંથી આપણે હવે શોર્ટકટ મારવી છે. અને એક ભાઈબંધીને જવાનું છે ચા પાણી પીવાના. બિચારાને કયું ના ફોન આવે છે, આપણા ગામના જ છે. તો આપણે અહીંથી હવે છે ને ભાઈબંધની વાડીએ જઈએ. હવે વિના મને નહીં ફાવે. અહીં તાર ફેન્સિંગ આવ્યું જો. હવે પાછા રખડતા આમ જાય. જય માતાજી ભાઈ. ઓહો, ફાઇનલ રાણાભાઈ વાડીએ પૂગી ગયા આપણે. જોઈ લ્યો, ચા વિના મને નીંદર નહીં આવે. રાણાભાઈ નો ચા હો. હાલો, અમે ફાઇનલી હવે નીકળી ગયા છે રાણાભાઈ ની ત્યાંથી. હવે આ ડુંગર ચડવાનો છે સામેનો. તો ચાલો વિદ્યાની અંત સુધી રહેતા રહેજો. આવડી ગયો બોલતા આપણા ભાઈને. હવે ડુંગર ચડવાનો વારો આવ્યો પાછો. ભાઈ જરાક ઢબલી આવી છે. મને અમારા ભાઈ તો ક્યાંય નો ક્યાંય વયો ગયો. મારા ભાઈ તો ખસકાયું મૂકી ક્યાંય. અહીંના વ્યૂ કેવા આવે જરા કોમેન્ટ સેક્શનમાં કહેજો. ગજબ વ્યૂ. હા, જય ને પવન ચકાનો નજારો નજીકથી હો. જો હાવ હવે તારા થાયકા હયો. હવે થોડા થકારો લાગ્યો હે. ઋતિક તારા કેવો લાગ્યો થકારો?
થોડો થોડો થકારો મને લાગ્યો. હવે તો બુસ્કોટે કાઢ નાખ્યો. गर्मी बहुत है. बहुत गर्मी पड़ती है. आइला जावी जो सीधो रास्ता है. ये है राणा रूडी. इसका खाने में बहुत बढ़िया मजा आता है. अच्छा बहुत खुश છે ભાઈ રાડો રૂડી ખાઈને. બહુ જ ખુશ. એલા રાડા રોડે ખાઈને પછી હવે હું તારે ખડ ખાવું હે? नहीं मानता ભાઈ ને પાંદરા ખાઈને પાછે તરસ લાગી ગઈ એટલે પાણી પીવા આવી ગયા છે. ભાઈ ને તરસ લાગી ગઈ પાછા પાંદરા ખાઈને પીરે જો ચોખ્ખું પાણી ફિલ્ટર. એકવા ગાડી આને પૂગે નહીં. આ ફોન ચકો હાવ ધીમો ભરે નહીં મને ગરમી. पहली फुर्सत में निकल ફાઇનલી ડામર આવી ગયો હે ને નર્મદાનું છે ને પાણી પીવા ઉભા રહીએ. હે ગરમ પાણી છે હવે તો ભલે. ફાઇનલી ડામર આવી ગયો. આપણે ડામર ઊભા રોડે ચડી ગયા છીએ. જોઈ શકાય ડામર આવી ગયો. હવે આની જ વાઇટ હતી તો હજી અહીંથી કાલાવાડ આપણે હજી લગભગ છે ને 10-12 કિલોમીટર થાય અહીંથી કાલાવાડ. ઊભા રોડે ચડી જાય છે. હવે આપણે અહીંયા વિહામાં ખાવા બેસી ગયા છીએ. અહીંથી લગભગ કાલાવાડ છે ને 7 થી 8 કિલોમીટર જેવું હોય છે. થકાય એવું હોય ને માણે ટાંકી એકી બેકી બેઠા થવા. હજી 1 કલાક અને 46 મિનિટે અમે અહીંયા પહોંચી કાલા. ફાઇનલી કાલાવાડ 4 કિલોમીટર રહ્યો. હવે રસ્તામાં બંદૂક રેડી જો ઢીસુમ 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 મને ફોલો કરી લેજો નકર બધાને બંદૂક ડબ્બા ઢીસુમ ઢીસુમ કરી નાખું. ના ઇન્સાફી કહેવાય હોય નહીં મને. 4 કિલોમીટર હતું ને અહીંયા 8 કિલોમીટર. આ 4 કિલોમીટર કઈ ઠૂકનું વહીતું. એક તો થાયકા હૈ અને આ 4 કિલોમીટર માથે પાછું ચડાવી દીધું. નીકળી ગયું કિલોમીટર 3. અહીંયા 3 કિલોમીટર લખેલું છે. એક તો એની માને ટાટિયા એકી બેકી થાય છે અને અહીંયા કિલોમીટર વધતા જાય છે. જો આ 3 કિલોમીટર અહીંયા આ 3 કિલોમીટરનું આવ્યું જોઈ લ્યો. આંકડો અહીંયા વિહામાં ખાવા બેઠા છે. અહીંથી હવે મંડી હાલવા. હવે તો ટાટિયા ખરેખર એકી બેકી થાય છે. कंट्रोल उदय માતાજી ભાઈ આપણે એક રૂપેશભાઈ આવ્યા છે અરલા રી હે ભાઈ બરોબર અરલા રહ્યો ને. આપણે એક ભાઈ મુલાકાત કરી અરલાથી આવ્યો છે તો એમ ભાઈને તમારે હજી કાલાવાડ હજી આપણે ઓછામાં ઓછો 3 થી 4 કિલોમીટર આપણે કાપવાનું છે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને માતાજીના દર્શન કર્યા વગર ન જતા. જય સીતારામ માતાજી. પાછો એક બાવળીઓ જડી ગયો છે. હવે તો બેસતા હતા ને એ બંધ કરી દીધું ને હવે હુવાનું ચાલુ કર્યું છે. वाह क्या सीन બહુ થકાઈ ગયો. અમારા ભાઈ કઈ કહે નવી માનતાનું. હવે નવી માનતા કરવાની હે કે અહીંથી સાયકલ લઈને છૂટા હેન્ડલે દ્વારકા પૂગવાનું હે. એટલે મારે નથી માનવી હો. આ ભાઈ માને છે હું નથી માનવાનો ભાઈ. એટલે ભેગા ભાઈ આવશે જ. ના ભાઈ આવશે જ. આપણે કાંઈ માનતા નથી માનવી ભાઈ. છે તો ખરેખર આ 108 આવ્યું ને એમાં બેસી જવાનું મને તું. એવો દુઃખનો વજન ઉપાડવા આપણો ભાઈ. દુઃખનો વજન ન ઉપાડે આપણો. અલ્પેશભાઈ આપણે અહીંથી દ્વારકા જ હાલીને જતા હોય ઉનાળામાં. કારા ઉનાળામાં કાળા ઉનાળામાં હાવ લાંબી ને થઈ જાય ને કાકા. ભાવાઈ નો પૂછે ને પણ. ફાઇનલી આ દુકાન એવી છે અહીં હવે નાસ્તો કરી લેવો. ભૂખ એવી લઈ ગઈ ને પાણી તરસ એવી લઈ ગઈ છે. ફાઇનલી નાસ્તા પાણી કરીને પાછા હાલતા થઈ ગયા છે. હવે કાલાવાડ અંદાજે 3 કિલોમીટર જેવું છેટું છે. સામે દેખાય ને જોઈ કાલાવાડ અહીંથી સામે દેખાય ને કાલાવાડ. આ ભાઈનું કંઈક મોયા થઈ ગયું લાગે જો. ચાલુ ઓમ મોયા થઈ ગયો. ફાઇનલી થોડાક આવી ગયા અંદર કાલાવાડની અંદર અને હવે ટાટિયા ખરેખર એકી બેકી થાય છે. ફાઇનલી માર્કેટ યાર્ડ પાસે પૂગી ગયા. ફાઇનલી કાલાવાડ રણુજા ચોકડી. આપણે રણુજા જવું હોય ને તો આ રસ્તો રણુજા ચોકડી જાય છે. અને હાલત થઈ ગઈ છે કાલેટના પ્રાઇમર છે. તારી કેવી કાલેટ? મારી તો હજી સ્વાસ્થ્ય પ્રમાણે સારું. તું તો હજી જુવાન કહેવાય ભાઈ. હાલો અલ્પેશભાઈ હવે શું થયું? થાકી ગયો કાકા. झुक के रहना पड़ेगा मेरे आगे થાકી ગયા. એની વાત જ પૂછ ના. બસ ફાઇનલી મંદિરે પૂગી ગયા છીએ. હવે તો ખરેખર
બે ભાઈ આપણે મળવા આવ્યા. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. તમારું નામ? તમારું? ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જે મને તમે મળવા આવ્યા. તમારું ઇન્સ્ટા આઈડી શું છે? તો ખરેખર આ ભાઈને સપોર્ટ કરજો, ખૂબ લાઈક કરજો અને જેમ મને સપોર્ટ કરો એમ આ ભાઈને પણ સપોર્ટ કરજો. આપણું આઈડી ઇન્સ્ટા આઈડી આ ભાઈને પણ સપોર્ટ કરજો ઇન્સ્ટાગ્રામમાં. મળીએ છે માતાજીના મંદિરે. હવે ફાઇનલી ટાટી એકી બીકી ખાવા માંડ્યા પણ ગમે એમ કરીને ફાઇનલી મંદિરે આવી ગયા છીએ આપણે. જય જય સીતરા માતાજી. આપણે ફાઇનલી સીતરા માતાજી મંદિર આવી ગયા. માતાજી હવનું સારું કરજો ને શરૂઆત તમારાથી જ કરજો હો. તો બસ વિડીયો એટલો જ. તમને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં કહેજો ને. ચેનલમાં નવો હોય તો જેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ છે એક નવા બીજા વિડીયોમાં.